જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય વશિરા મંત્રા. ટેટ ટાટ માટે એક અગત્યની શ્રેણી જે આપણે પ્રશ્નોને લઈને આવ્યા છીએ, બરોબર છે. એમાં આજે આપણી છઠ્ઠી શ્રેણી છે અને એ અંતર્ગત આપણે ગુજરાતી વ્યાકરણના ક્વેશ્ચન આન્સર જે છે એ સોલ્વ કરવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો સમાસ જે છે એ મધ્યમ પદલોપી છે? દાળ ભાત, અન્ન પાણી, દહીં વડા અને બે ત્રણ. આ ચાર ઓપ્શન આપેલા છે. આવી રીતે જ્યારે પ્રશ્નો તમને પૂછવામાં આવે છે ત્યારે સ્વાભાવિક છે કે બધા જ પ્રશ્નો જે છે એનો વિગ્રહ તમારે કરવો પડશે. એટલે ટૂંકમાં બધા જ જે ઓપ્શન આપેલા છે, એનો વિગ્રહ તમારે કરવો પડશે. પહેલું છે દાળ ભાત, તો એનો વિગ્રહ કરીએ ત્યારે દાળ અને ભાત. અન્ન પાણી, બરોબર છે, એટલે અન્ન અને પાણી. પણ જ્યારે દહીં વડા કરીએ છીએ, બરોબર, તો દહીં મિશ્રિત વડા, એટલે સાચો જવાબ તમારો શું આવશે? તો કે દહીં વડા. બે ત્રણ છે તો એ વૈકલ્પિક દ્વંદ્વ છે, બે કે ત્રણ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કયો સંધિ વિગ્રહ યોગ્ય નથી? પરિવત્તા નીત બરાબર પરિણીત, પરિવત્તા અટન બરાબર પર્યટન, સૃજ વત્તા તી બરાબર સૃષ્ટિ. અહીંયા સૃષ્ટિ એવું છે, સૃષ્ટિ લખાઈ ગયું છે. અને દિગ વત્તા અંબર બરાબર દિકંબર, બરોબર. તો સાચો જવાબ જે છે ને એ તમારો ડી છે. દિગ વત્તા અંબર બરાબર દિકંબર નો થાય, પણ દિક વત્તા અંબર બરાબર દિગંબર એવું થાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. રૂઢિપ્રયોગનો સાચો અર્થ જે છે એ દર્શાવવાનો છે. રાગે પડવો એટલે ઠેકાણે પડવું, મેળ ન પડવો, રાસ ગાવો કે રવાના કરી દેવો. તો સાચો જવાબ જે છે શું આવશે? તો કે ઠેકાણે પડવું. નેક્સ્ટ, ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ. આ છંદ જે છે એ ઓળખાવાનો છે. દોહરો, હરિગીત, અનુષ્ટુપ અને મનહર. એટલે તમારો જે અહીંયા સાચો જવાબ જે છે એ શું છે? તો કે દોહરો એવો છે. ત્યાર પછી નેક્સ્ટ, વ્યતિરેક અલંકારનું ઉદાહરણ જે છે એ ચાર તમને ઓપ્શન આપેલા છે, એમાંથી શોધીને લખવાનું છે. પેલો ઓપ્શન છે, છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ, હલકાતો પારેવાની પાંખથી મહાદેવથી એ મોટાજી, જા સાત સાગર પાર સેતુ બાંધવાને, તું વિના શંભુ કોણ પીશે ઝેર દોણે. ચાલો, તો સાચો જવાબ જે છે, તો વ્યતિરેક એટલે શું થાય? તો કે જેમાં અતિરેક થયો હોય ત્યારે વ્યતિરેક થાય. તો અહીંયા જે છે બી ઓપ્શનમાં અતિરેક થયો છે, કે તો હલકાતો પારેવાની પાંખથી અને મહાદેવથી એ મોટાજી. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કઈ સંધિ યોગ્ય રીતે જોડાયેલી છે? દક્ષિણા વત્તા મુખ બરાબર દક્ષિણાભિમુખ. જો અહીંયા દક્ષિણા વત્તા મુખ એટલે અહીંયા દક્ષિણાભિમુખ એવું છે, બરોબર. આખે આખો એક વર્ડ જે આખો આખો એક કહી શકાય કે અક્ષર શું છે? તો કે કપાઈ ગયો છે, એટલે એ ન આવે. અભિ વત્તા શેખ બરાબર અભિષેક. અભિ વત્તા શેખ સાચું છે, પણ અહીંયા શેખમાં શ જે છે એ ફાળ્યો આવે, આ ન આવે. ભાનુ વત્તા ઉદય, રસ્વ ઉ વત્તા રસ્વ ઉ બરાબર અહીંયા દીર્ઘ ઉ થયેલું છે, એટલે સાચો જવાબ શું છે? તો કે ભાનુ વત્તા ઉદય. અને વ્ય વત્તા અર્થ બરાબર વ્યર્થ ન થાય, વી વત્તા અર્થ બરાબર વ્યર્થ થાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી પૃથ્વીછંદનું ઉદાહરણ કયું છે એ જણાવવાનું છે. મને લાવી આપો સમય મુજ એ શૈશવ તણો, બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી, સત્યનું કાવ્ય છો બાપુ કાવ્યનું સત્ય છો તમે, કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે. તો જ્યારે પણ હું તમને છંદ સમજાવું છું ત્યારે કહું છું કે મારી પાસે એવી કોઈ ફેસિલિટી નથી કે હું તમને ગણીને બતાવી શકું, પણ જવાબ આનો જે છે એ ડી છે, બરોબર. કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે, પૃથ્વીછંદનું ઉદાહરણ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અણસમજુને ઉપદેશ આપવો એ નકામો છે. અર્થ દર્શાવવા કઈ કહેવતનો ઉપયોગ થાય છે? દુકાળમાં અધિક માસ, ગરજવાનને અક્કલ ન હોય, ભેંસ આગળ ભાગવત, અને નાચવું નહીં ને આંગણું વાકું. તો સાચો જવાબ જે છે તમારો શું આવશે? તો કે સી. સી જે છે એ સાચું છે. ચાલો ત્યાર પછી, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. વરસાદ લાવવા માટે ગવાતો રાગ. હવે વરસાદ લાવવા માટે કયો રાગ ગાવામાં આવે છે? તો કે મલ્હાર રાગ જે છે એ ગાવામાં આવે છે, એટલે મલ્હાર સાચો આન્સર છે. ત્યાર પછીનો શબ્દ પ્રશ્ન, ઉચ્છંગ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે તે જણાવવાનો છે. ઉચ્છંગ એટલે ઉછળતું, ઉચ્છંગ એટલે ખોડો, ઉચ્છંગ એટલે અનંત, અને ઉચ્છંગ એટલે સ્કંધ, બરોબર. તો સાચો જવાબ શું આવશે? ઉચ્છંગ એટલે ખોડો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ.
ચોટ અને લાઘવ જે છે એ કોના મહત્વના લક્ષણો છે? બરોબર છે. ચોટ અને લાઘવ જે છે એ ખંડકાવ્ય, લોકગીત, ઉર્મી ગીત કે દુહા? તો જવાબ શું આવશે? તો કે દુહા. દુહાના મહત્વના લક્ષણો ચોટ અને લાઘવ બંને છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી કયું પર્યાય જોડકું યોગ્ય નથી? નંદકુંવર એટલે કૃષ્ણ, ગુઢ એટલે અકળ, સુબો એટલે હાકેમ અને અલ્પ એટલે અધિક. જો અલ્પ એટલે શું થાય? તો કે ઓછું થાય, થોડું થાય. અને સામે શું આપ્યું છે? તો કે અધિક આપ્યું છે. એટલે આ જે છે જોડકું એ યોગ્ય છે નહીં. તો સાચો આન્સર શું આવશે? ડી, અલ્પ એટલે અધિક. ત્યાર પછી જોઈએ વિરોધી શબ્દનું યોગ્ય જોડકું કયું છે? કેફ એટલે મસ્તી, અંતર એટલે મન, મૂક એટલે વાચાળ અને ગૂઢ એટલે અકળ. બરોબર. વિરોધી કીધું છે, પર્યાય નથી કીધું. બરોબર છે. તો મૂક એટલે મૂંગું અને વાચાળ એટલે બોલકું. બરોબર. તો એકબીજાના શું છે? વિરોધી છે. એટલે સાચો જવાબ શું છે? તો કે સી. ત્યાર પછી જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. માતાનું તેના સંતાનો તરફનું વહાલ અને સ્નેહ એને શું કહેવામાં આવે છે? તો એને વાત્સલ્ય કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. રત્ન જડિત સમાસનો સાચો પ્રકાર જે છે તમારે જણાવવાનો છે. હવે રત્ન જડિત જે છે એને આપણે જ્યારે વિગ્રહ કરીએ ત્યારે રત્નથી જડેલું, બરોબર, અથવા રત્નથી જડિત એટલે થી શું થાય છે? તો કે એનો વિગ્રહ થાય છે એટલે કે એ છૂટું પડે છે. એટલે સાચો જવાબ શું છે? તો કે તત્પુરુષ જે છે એનો સાચો જવાબ છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? ચાર અલગ અલગ શબ્દો આપેલા છે. પહેલા કિમ્યો છે, પછી કમિટી છે, પછી સારથી છે અને પછી સિસોટી છે. હવે કિમ્યો છે અહીંયા અલગ રીતે આપેલું છે. બરોબર છે. આ રીતે કિમ્યો લખાય નહીં. કમિટી જે છે એ પણ ખોટું આપેલું છે અને સિસોટી જે છે એ પણ ખોટું આપેલું છે. એટલે સાચું શું છે? તો કે સારથી એ શબ્દ અહીંયા સાચો છે. એટલે જવાબ શું આવશે? સી, સારથી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ભીતો બોલી મકાન બોલ્યા બોલી શેરી બાલાજી. વાક્યમાં રહેલ અલંકાર જે છે ઓળખાવાનું છે. તો જો ભીતો બોલી મકાન બોલ્યા અને બોલી શેરી બાલાજી. હવે એક વાતને આપણે અહીં યાદ રાખીએ કે સજીવો હોય એ જ બોલી શકે, નિર્જીવ વસ્તુ બોલી શકતી નથી. પણ અહીંયા નિર્જીવને પણ સજીવની જેમ વર્તન કરતું દર્શાવવામાં આવ્યું છે. બરોબર છે. એટલે નિર્જીવને જ્યારે સર્જવની જેમ વર્તન કરતું દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? તો કે સજીવારૂપણ અલંકાર બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. હાથના કર્યા હૈયે વાગ્યા કહેવતનો અર્થ જણાવો. બરોબર છે. આ કહેવત જે છે એનો અર્થ શું થાય? તો કે પોતાની ભૂલનું પોતે ભોગ બનવું, પસ્તાવા કરતા જાતે સહી લેવું અને પોતાની ભૂલ સમજાવીને અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં. સાચું શું આવશે? તો કે પોતાની ભૂલનું પોતે ભોગ બનવું. ચાલો ત્યાર પછી આગળ વધીએ. મહાદેવ શબ્દમાં કયો સમાસ રહેલો છે? એ દ્વંદ્વ સમાસ, બી કર્મધારય સમાસ, સી મધ્યમપદ લોપી સમાસ અને ડી જે છે બહુવ્રીહી સમાસ. તો મહાદેવ જે છે, બરોબર છે, દેવને કેવા કીધા? મહાન કીધા. બરોબર છે. એટલે પહેલો શબ્દ શું દર્શાવે છે? તો કે વિશેષતા દર્શાવે છે. એટલે જ્યારે પહેલો શબ્દ વિશેષણ તરીકે વાપરવામાં આવ્યો હોય ત્યારે કર્મધારય સમાસ બને છે. અને એનો વિગ્રહ કરતા મહાન એવા દેવ, એવા જેવા રૂપી અને એજ આટલા શબ્દથી જેનો વિગ્રહ થાય એટલે કે જે છૂટો પડે એને શું કહેવામાં આવે છે? તો કે કર્મધારય સમાસ કહેવામાં આવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. ગુજરાતી ભાષામાં વાક્ય રચનાનો યોગ્ય ક્રમ કયો છે? આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરોબર છે. વાક્યના જે આપણે વાક્ય એટલે શું અને સાથોસાથ વાક્યના જે પ્રકારો કે પછી કર્તા કે કર્મ કે ક્રિયાપદ એટલે કે ક્રિયાપદોના પણ જે પ્રકારો ભણીએ છીએ એમાં પણ આ ખૂબ અગત્યનું છે. એટલે પહેલા હંમેશા ગુજરાતીમાં શું આવે છે? તો કે કર્તા આવે છે, બીજું કર્મ આવે છે અને ત્રીજું શું આવે છે? ક્રિયાપદ આવે છે. એટલે સાચો જવાબ શું છે? તો કે એ કર્તા, કર્મ અને ક્રિયાપદ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કાળી ધોળી રાતી ગાય પીવે પાણી ચરવા જાય. કાવ્ય પંક્તિમાં કયો છંદ રચાયેલો છે? એટલે કાવ્ય પંક્તિમાં જે છંદ રચાયેલો છે એ કયો છે? તો કે ચોપાઈ છે. ચોપાઈમાં શું હોય? તો કે એને 15 માત્રા હોય છે. દરેક ચરણની અલગ અલગ 15 માત્રા હોય. એટલે કાળી ધોળી રાતી ગાય જે તમે કરો છો અહીંયા સુધી, બરોબર છે, અહીંયા 15 માત્રા પૂરી થાય. પીવે પાણી ચરવા જાય એટલે અહીંયા પણ આ વાક્યમાં પણ કેટલી છે? તો કે 15 માત્રા રહેલી છે.
ચાર પગોને આંચળ ચાર, પૂંછડાથી ઉડાડે માખ. બરોબર છે. આ બંને ચરણમાં પણ 15 માત્રાઓ રહેલી છે. ચલો, એટલે એ આખી પંક્તિ છે ટૂંકમાં. કાળી ધોળી રાતી ગાય, પીવે પાણી ચરવા જાય, ચાર પગોને આંચળ ચાર, પૂંછડાથી ઉડાડે માખ. નેક્સ્ટ, થીગડું શબ્દની સાચી જોડણી જે છે એ લખવાની છે. અલગ અલગ રીતે થીગડું શબ્દ જે છે એ 4 રીતે અહીંયા લખાયેલો છે, પણ સાચું થીગડું જે છે એ એટલે સાચો જવાબ શું છે? તો કે એ. ચાલો, મન ઉઠી જવું રૂઢિપ્રયોગના અર્થ જે છે આપવાનું છે. 4 અલગ અલગ ઓપ્શન આપેલા છે કે દિલ ન લાગવું, મન કરવું, દિલ લાગવું કે અહીં દર્શાવેલ કોઈ એક પણ નહીં. સાચું શું જવાબ આવશે? દિલ ન લાગવું. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. હોડી જાણે આરબ ઘોડી, આ અલંકાર જે છે એ તમારે જણાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર જ છે કે જાણે જ્યારે શબ્દ આવે ત્યારે કયો અલંકાર બને છે? તો કે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. એટલે સાચો જવાબ શું છે? તો કે ઉત્પ્રેક્ષા અલંકાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. યથાશક્તિ શબ્દનો સમાસ જે છે તમારે જણાવવાનો છે. બરોબર છે. યથાશક્તિ શબ્દ જે છે એનો સમાસ જે છે કયો આવશે? અવયવી ભાવ. બરોબર છે. સા, ની, પ, અ, ય, ત, હર અને દર, આ આટલા શબ્દો જે છે બરોબર છે ગુજરાતી ભાષાના અવયવો છે. એટલા માટે આન્સર શું આવશે? તો કે અવયવી ભાવ. બરોબર છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા પ્રશ્નોની જે સિરીઝ હતી એ આપણે ત્યાં પૂરી કરી. બીજા પ્રશ્નો લઈ અને ફરી પછી આપણે મળીશું. જય હિન્દ, જય ભારત.